કૌભાંડી મંત્રી બચુ ખાબડ હટાવવાની માંગ સાથે આ પાટણે સોંપ્યું મુખ્યમંત્રીને આવેદનપત્ર। કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરી તેની સામે સઘન તપાસ બેસાડવામાં આવે। તમામ જિલ્લામાં કૌભાંડની તપાસ માટે વિશેષ નિષ્પક્ષ તપાસ સમિતિ બનાવવામાં આવે। જો 3 ગામોમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું હોય તો તમામ તાલુકાઓનું મળી આ કૌભાંડ કેટલું મોટું હશે। આજે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું। ગરીબોના પૈસા ખાઈ જનાર કૌભાંડી મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર સોંપ્યું હતું। આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિકાસના વિવિધ કામો ગ્રામ લોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે। આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેકડેમ બનાવવા, રોડ રસ્તા બનાવવા, તળાવ ઊંડા કરવા વગેરે કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે। કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ 86,000 કરોડ રૂપિયાનું છે। ખોટા બિલો રજૂ કરી ગરીબ ગ્રામવાસીઓના અધિકારોના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કરેલ છે। આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાતો દૂર રહી સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠેલ છે। વળી જો 3 ગામોમાં જ કરોડો રૂપિયાનો કૌભાંડ થઈ ગયો હોય તો તમામ તાલુકાઓનું મળી આ કૌભાંડ કેટલું મોટું હશે। ગુજરાતના ઈમાનદાર કરદાતા નાગરિકો વતી અમારી માંગણી છે કે આ કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરી તેની સામે સઘન તપાસ બેસાડવામાં આવે અને તમામ જિલ્લામાં કૌભાંડની તપાસ માટે વિશેષ નિષ્પક્ષ તપાસ સમિતિ બનાવવામાં આવે। આ તકે આ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, સહપ્રભારી જગદીશભાઈ પરમાર, પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, પાટણ શહેર મહામંત્રી નિર્મલભાઈ સોલંકી, પાટણ શહેર એસસી શહેર પ્રમુખ જીતુભાઈ પરમાર, પાટણ તાલુકા મહામંત્રી માનસીભાઈ ચૌધરી, હિતેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા। મનરેગા યોજના અંતર્ગત કૌભાંડી બચુ ખાબડે જે કૌભાંડ કર્યું છે એના છોકરાઓને સાથે રહી ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રામવાસીઓના હકના પૈસા એમના દીકરાઓના ખોળામાં પધરાવીને જે મોટું કૌભાંડ આચર્યું છે એને અંતર્ગત આજે અમે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી આપવા માટે 82,000 કરોડથી પણ વધારાનું જે બજેટ છે એમાં 100 કરોડ કરતાં પણ વધારેનું આ લોકોએ ખોટા બિલો કરીને કૌભાંડ આચરેલું છે। એના છોકરાઓએ જ કોન્ટ્રાક્ટ રાખેલો હતો। તેમાં ગરીબ અને મધ્યમ વર્ગની જે રોજીરોટી કહેવાય જે પોતાનું મહેનતથી પોતાનું ગુજરાન ચલાવતા છે એવા કૌભાંડો કરીને આ ભાજપ સરકારના મંત્રીઓ શું કરવા માગે છે એ જ ખબર નથી પડતી। જ્યાં પણ જુઓ જ્યાં કોઈને કોઈ રીતે જોઈશો તો ભાજપનો જ કોઈને કોઈ વ્યક્તિ જોડાયેલો છે। આજે આ મનરેગા યોજના એ ગરીબો માટે સરકારે લાગુ કરેલી હતી। એમાં પણ બચુ ખાબડે પોતાના જ દીકરાઓને કોન્ટ્રાક્ટ આપી અને ખોટા બિલો બનાવીને ગરીબોના હકના પૈસા અને હકનો રોટલો છીનવી લીધો છે। ત્યારે આજે અમે સંવેદનશીલ જે લોકો કહી રહ્યા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલને અમે વિનંતી કરીએ છીએ કે આવા મંત્રીઓને ધારાસભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને ભાજપમાંથી પણ સસ્પેન્ડ કરવા જોઈએ। શું આવા ગુંડા તત્વોને જ ભાજપ સંઘરી રહી છે? આજે જ્યાં પણ જુઓ તો રેપ હોય, હત્યા હોય, લૂંટ હોય, ફાટ હોય, કરપ્શન હોય, તમામ જગ્યાએ ભાજપનો કોઈને કોઈ વ્યક્તિ જોડાયેલો છે। તો ભાજપના લોકોએ વિચારવું જોઈએ કે આવા લોકોને ના ચલાવવા જોઈએ અને પબ્લિકે પણ વિચારવું જોઈએ કે આવનારા સમયમાં ભાજપને સબક શીખવાડો અને આવા કૌભાંડીઓને ગુજરાતમાંથી દૂર કરો, સારી સત્તા માટે સારી સત્તા પરિવર્તન કરો એ જ અમારી વિનંતી છે। નહીંતર ગુજરાતના આ લોકો ખોલી ખાશે અને બરબાદ કરી દેશે। એટલે આજે આમ આદમી પાર્ટી જિલ્લા વતી અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી છે અને વિનંતી કરી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આમાં તમામ જિલ્લામાં જ્યાં પણ કરપ્શન થયેલું છે, આવા કૌભાંડો થયેલા છે ત્યાં ઇન્કવાયરી બેસાડે અને એની તપાસ કરવામાં આવે। જો ત્યાં આવી તપાસ કરવામાં આવશે તો ખૂબ મોટા કૌભાંડો બીજા જિલ્લાઓમાં પણ નીકળી શકે છે। તો અમારી લાગણી અને માગણી છે મુખ્યમંત્રીશ્રીને કે દરેક જિલ્લામાં આની તપાસણી કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે અને કૌભાંડો ઉજાગર કરી અને આવા જે કૌભાંડીઓ હોય એમને સખતમાં સખત સજા કરવામાં આવે। એવા માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।